ચેનલ ઓફ વડોદરા। વાઘોડિયાના માળોધર ગામના મહાદેવ ટાઉનશીપમાં રહેતા સુરેશભાઈ 2 દિવસ પૂર્વે ગુમ થયા હતા। આખરે તેમનો મૃતદેહ તેમના ઘરના પાછળના ભાગેથી જ મળી આવ્યો હતો। મહાદેવ ટાઉનશીપમાં રહેતા સુરેશભાઈ રોહિત 2 દિવસ પૂર્વે ગુમ થયા હતા। તેવા 2 સંતાનોના પિતાનો મૃતદેહ મળી આવ્યો હતો। તેમના જ ઘરમાં પાછળના ભાગે બનાવેલ અંડરગ્રાઉન્ડ પાણીના ટાંકામાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો। ત્યારે વાઘોડિયા પોલીસે આ બનાવ સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી। ત્યારે વાઘોડિયા પોલીસે આ બનાવ સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી। સુરેશભાઈ ચિમનભાઈ રોહિત વાઘોડિયાની શંકર પેકેજિંગ કંપનીમાં નોકરી કરતા હતા। ત્યારે તેમના મોતને લઈને ચોક્કસ કારણ પોલીસ તપાસ બાદ જ બહાર આવશે। हाँ भाई સૌથી પહેલા કોને મમ્મી આયા છે કોને જોઈ નીકળી ગઈ છે અચ્છા ભાઈ નીકળી ગઈ છે